સમાચાર સુરતથી, જ્યાં સૂર્યા મરાઠી ગેંગનો રીઢો ગુનેગાર ઝડપાયો છે। પિસ્તોલ સાથે દીપક કુટેકરનો એસઓજીએ પર્દાફાશ કર્યો। આરોપી સામે 21થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। 4 વખત પાસા હેઠળ જેલની હવા ખાઈ ચૂક્યો છે ગુનેગાર। અગાઉ થયેલા ફાયરિંગનો બદલો લેવા યુપીથી હથિયાર લાવ્યો હતો। ચૂંટણી પૂર્વે પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ। શહેરમાં ભય ફેલાવતા તત્વો સામે પોલીસની લાલ આંખ। મહિના પહેલા એક જે આરોપી છે એને હવામાં ફાયરિંગ કરતો અમને વિડીયો મળી આવેલો હતો, તો એના અનુસંધાને અમારી ટીમ સતત વોચમાં હતી। દરમિયાન એક આરોપી જે છે દીપક કુટેકર, કે જે સૂર્યા મરાઠી ગેંગનો છે, એ ગઈકાલે પિસ્તોલ સાથે પકડાઈ ગયો છે, જેની કિંમત 35,000 છે। અને એની પૂછપરછ દરમિયાન એણે જણાવ્યું કે એને અગાઉ હિતેશ સોલંકી કરીને વ્યક્તિ છે એની સાથે દુશ્મની ચાલતી હતી, એટલે રોહિત ઉર્ફે મુન્ના દૂધ મારફતે આ જે પિસ્તોલ છે એ લાવેલો। અને મુન્ના દૂધ ઓલરેડી જેલમાં છે અને આ ગુનામાં પણ વોન્ટેડ છે। અને આર્મ્સ એક્ટ કલમ 25(1)(a) કે જેની આજીવન કેદની સજા છે, એના અન્વયે જે છે ગુનો